ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે 3 ઓગસ્ટ. હવામાનની વાત કરીએ તો મિત્રો, ગઈકાલે 4 વરસાદ, ઝાપટા અને ક્યાંક ભારે વરસાદ રહ્યો, જેમાં રાજકોટમાં 3 ઇંચને મૂકે, જેમાં 4 ઇંચ સુધીના આંકડા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જ્યાં વરસાદની બહુ ઓછો રાઉન્ડ મળ્યો ત્યાં સારા ઝાપટા આવ્યા અને અમુક જગ્યાએ માંડની વાવણી એવા સમાચારો પણ મળ્યા. દ્વારકા આજુબાજુ, પોરબંદર, આમાં સારા એવા રેડા. પશ્ચિમ સૌરાષ્ટ્રને લાગુ મધ્ય સૌરાષ્ટ્ર સુધી સારા રેડા પડ્યા. હવે મિત્રો શું થયું, આ સિસ્ટમ તો ઉત્તર તરફ વહી ગઈ. રાજસ્થાનના ભાગોમાં થોડીક નબળી પણ પડે છે. આઈએમડી કદાચ હજી લો પ્રેશર જાહેર કરે, બાકી યુએસી સ્વરૂપે રહી ગઈ છે. યુએસી હજી ઘણા લેવલમાં છે. હવે ત્યાર પછી હવે તમને એક જ પ્રશ્ન થશે કે હવે પછીનું શું છે. તો મિત્રો, હજી ઝાપટા રાઉન્ડ રહેશે. 700 એસપીમાં ભેજ એન્ડ ટ્રાફ લંબાયેલો છે. એના ઝાપટા દરિયાઈ પટ્ટીમાં રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા, ગુજરાત રિજનમાં રહેશે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ઝાપટા રહેશે. ત્યાર પછી મિત્રો, સિસ્ટમોની વાત કરીએ તો એક મિની રાઉન્ડ આવે છે, જે 8, 9, 10, 11 તારીખ સુધી હાલ મોડલો બતાવી રહ્યા છે. એમાં ઉત્તર ગુજરાતને વધારે લાભ મળે, મધ્ય ગુજરાતને મળે, પણ રાજસ્થાન સાઈડના જે બોર્ડરના જિલ્લા રહ્યા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આને વધારે લાભ મળે છે. ત્યાર પછી કચ્છના અમુક ભાગોને મળે. દરિયાઈ પટ્ટીમાં ફરી ઝાપટા શરૂ થાય, પશ્ચિમ સૌરાષ્ટ્ર આજુબાજુ છૂટાછવાયા, અને મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના પણ અમુક ઝાપટારૂપી વરસાદ મળી જાય. આ એની તારીખો છે. પછી સાર્વત્રિક રાઉન્ડની વાત કરીએ તો મિત્રો, 14, 15 જુલાઈ ઓગસ્ટમાં ફરી એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે, અને જ્યાં પાછલી ગઈ એ રીતે રૂટ એમપી સુધી આવે છે 17, 18માં. હવે એનો વરસાદનો ગુજરાત માટે ફાઇનલ ગણાય આ રૂટ રહે છે. પણ તે નીચે જાય, વચ્ચે જાય કે ઉપર આ મુજબ ચાલે કે એમપી જાય તે અત્યારે કે વહેલું ગણાય. એટલે તે આગાહીની વિશ્વસનીયતા 50% જેવી ગણો. આ ઘણું લાંબા ગાળાનું છે, પણ આગળ આપણે જોતા રહીશું. એટલે વરસાદ સાવ ગયોય નથી અને છેય નથી એવું કહેવાય. નહીં વરાપ નહીં વરસાદ. આમ તો મેજોરિટી તમને વરાપ જેવું જ લાગશે, પણ છૂટાછવાયા ઝાપટાઓ પણ ચાલુ રહેશે. એટલે તમને દેખાય છે ને ચોમાસારો મળશે. જે કંઈ તારીખો કીધું આપણે આગળ ફારફેર જોતા રહીશું. અલ નીનોની પરિસ્થિતિની પણ જોતા રહીશું. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. જય માતા.